દેશની સુરક્ષા એજન્સીઓને 20 વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી। પ્રસાદ પૂજારી નામના ગેંગસ્ટરને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો। ગેંગસ્ટર પ્રસાદ પૂજારી મુંબઈ પોલીસની યાદીમાં સૌથી વધુ વોન્ટેડ ગેંગસ્ટરોમાંનો એક છે। પ્રસાદ પૂજારી વિરુદ્ધ મુંબઈમાં હત્યા અને ખંડણીના અનેક કેસ દાખલ થયા। ઇન્ટરપોલે પ્રસાદ પૂજારી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી અને તેની સામે છેલ્લા એક કેસ વર્ષ 2020માં મુંબઈમાં નોંધાયો છે। પ્રસાદ પૂજારી ભારતથી ભાગીને ચીન પહોંચી ગયો હતો। ભારતીય એજન્સીઓની પકડમાંથી બચવા માટે પૂજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન પણ કર્યા અને તેની સાથે એક બાળક પણ છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2020માં પૂજારીની માતાની ખંડણીના કેસમાં ધરપકડ કરી। ગેંગસ્ટર પૂજારીની મુંબઈ પહોંચતા પહેલા પોલીસે ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। થોડા વર્ષો પહેલા પૂજારીએ શિવસેનાના એક નેતા પર જીવલેણ હુમલો પણ કર્યો હતો।